हेलो। हाँ सीताराम। सीताराम। हाँ बगदाना थी बोलो। बगदाणा थी। हाँ કોણ બોલો? શાંતુબેન શાંતુબેન. કઈ સમાજમાંથી? કોળી સમાજમાંથી. કોળી સમાજમાંથી. હા બોલો ને શાંતુબેન. બસ તમારા વિડીયો જોઈ તો આનંદ આવે અમને. વાહ વાહ. આપણે વિડીયોમાં આનંદ જ આવે. મારા વિડીયો જેવા છે. એવું છે. લાવો આજ મોટા ભાઈ નો ફોન કરીએ. છે છે. શાંતુબેન આપણી ઉંમર કેવડી છે? એ મારી 35. 35. ઓકે. હા સારું. બોલો બોલો. બોલો. આવો બગદાણા આવો તો અમારે ઘરે. હા આવી છો શાંતુબેન. તમારો નંબર હું સેવ કરી લઈશ. ત્યાં બગદાણા આવું તો રિંગ કરી. આ નંબર કોના છે? મારો જ છે ઠીક ઠીક ઠીક. આપણે પોતાનો. ભણેલ ગણેલ છો? ખેતી કામ કરો છો? ના હું તો વિકલાંગ છું. બેઠી બેઠી હાલું. ઠીક ઠીક ઠીક. હા મારે 2 છોકરા છે. હા. છોરી છોકરો 2 છે. નમસ્કાર મિત્રો, વિડીયોમાં સ્વાગત છે તમારું. મિત્રો ફરી પાછા આપણે આવી ગયા નવો મસ્ત મજાનો વિડીયો તમારા સમક્ષ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. વિડીયોમાં લાઈક કરી દેજો. ચેનલમાં નવો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો મનસુખભાઈ રાઠોડ પર બગદાણાથી એક બેનનો ફોન આવે છે અને ફોન કરીને પૂછે છે માતાજી વિશે, 77 માતા વિશે પૂછે છે મનસુખભાઈ રાઠોડ. ત્યાર પછી ઘણો બધો જવાબ આપે છે ઓડિયોની અંદર, બરાબર. તો ચાલો મિત્રો વિડીયો અને ઓડિયો બંને કન્ટિન્યુ કરીએ અને અમારા ચેનલમાં નવો ચેનલ સબસ્ક્રાઇબ કરજો. વિડીયોમાં લાઈક કરી દેજો, નાની કોમેન્ટ કરી દેજો. મિત્રો ચાલો મિત્રો વિડીયો અને ઓડિયો બંને કન્ટિન્યુ કરી. બેઠેલા છે. બેઠેલા છે એટલે આમ ચીકોતા થઈને દે કે નહીં? હા છે. હા મેં 77 તરીકે બેહ્યા. હા તે એવી રીતે બેઠેલા છે. તે અમે ત્રણ બાઈ છે. ભાઈ ઓફ થઈ ગયેલા છે. તમારા ઘરવાળા હોય? હા ત્રણે ભાઈઓ. હા. તે એને કોઈ લેતું નથી. કોને લેતું નથી? એટલે ઈ માં મકાન બની ગયેલું છે. હા. એટલે ઈ માં બાવળિયામાં દરે. બાવળિયામાં? બાવળિયા ઉગી ગયા ઘરમાં બધે. એટલે પડી ગયું હોય મકાન. હા. એટલે ખંડર થઈ જાય ને એમ. ઠીક ઠીક. એટલે ઈ આ બીક ને હિસાબ કોઈ લેતું નથી. હા હા. તો એનો આપણે શું ઉપાય કરવો? એમાં ઉપાય કાંઈ નહીં કરો ને, એમાં કાંઈ હોય જ નહીં. ઈ તો માણસો ડરતા હોય. બાકી મને કહેજો ને, હું બધું ઉપાડ લઈશ. તમારે 77 મારાથી રાડ્યું નાખ. હા એમ. એટલે એનો ઉપાય શું કરવો એમ? કાંઈ નહીં કરવાનું. માણસો રાખીને કામ કરાવી લેવાનું. કાંઈ ન થાય. હા મેં હવે જીવતા નડે છે, મર્યા કોઈ દી નડે નહીં. ના ઈ તો વાત બરોબર. ઈ તો આપણને ખબર જ છે. કેમ કે ઈ તો આપણું ધ્યાન જ રાખે. પણ ઈ છે જ નહીં. ઈ ધ્યાન ન રાખે. ઈ અંધશ્રદ્ધા છે એક જાતની. હા ઈ મરી ગયા, ઈ કોઈ દી ન્યા નડતા હોય તો એને કામ ન ચડાવી દે. હા મારે કોઈ પિતૃ આવતા નથી ને કે મારા તને ખેતર બહુ માણે જરૂર છે. મેં કીધું ધંધો ચડાવી દો, પણ મારા દીકરા જપ્ત ચડતા નથી. ના ના એવું નથી. પણ અમારે કેમ કે બેઠેલા હોય કે નહીં, એટલે મને થોડોક અનુભવ છે કે લાઈને વાત કરું કેમ થાય એમ. બસ એમાં કાંઈ ન થાય. કોઈ દી પિતૃ પાત્રા ઈ કોઈ દી કોઈને મર્યા પછી પાછા મળતા નથી. કોઈને હામાં મળે તો એકાદાને ફોટો પાડી દીજો. હા તમે કોઈ દી ભારેલા ને વાડીએ? ક્યાં વાડીએ તમારે 77 માં કોઈ દી આડાવડા આટો મારતા હોય જેવું કાંઈ? નહીં આપણે ના ભાઈ. હું જાજુ સમય રહીએ નથી. આપણે ખોટું ન બોલાય ને. છે સપને આવેલા છે. સપનામાં તો એ હાજે વાતો કરો ને એટલે રાતે સપનું આવે. હા સપનામાં તો માણસ જે કુંવારા છે એને છોકરીઓ સપનામાં આવે છે, તો એને શું કરો ને? એને પિતૃ ગણ્યું? ના એટલે એવું નથી. આપણને તો હારા આમાં પૂછે. આપણને કાંઈ ખરાબ કે એવું કાંઈ નહીં. આ કોઈ પણ વસ્તુ સપનું છે ને, સપનું ઈ જેવા વિચાર કરીને હું એવા સપના આવે. હા આજે તમે ભૂતની વાતો કરતા કરતા હું જો એટલે રાતે ભૂતના જ સપના છે. એવું તો ભગવાનની દયા છે. નહીં આ સંકલ્પ છે. એટલે ઈ કલ્પ થાય એવું વિચારો આવે એવા સપના આવે એમ. એટલે ઈ કોઈ દેવસ્થાન નથી. હા સપના છે ને ઈ તો રાતે આપણે રાતે કઈ ગણે મોટા માણસો હોય કરોડપતિ, એને રાતે કારખાનામાં સપના આવતા હોય. માણસો કામમાં લાગી ગયા હોય, ફૂગી નો થાકી જાય, હોઈ જાય એમ. હું તો લાવો જરીક વાત કરું કેવી રીતે કે છે એમ. બસ આવી રીતે બધાને જે રીતે કહું છું ને એ રીતે તમે કહું. હા એટલે એ બધું અંધશ્રદ્ધા છે, એમાં નહીં પડવાનું. ના ના એવું તો કઈ આપણે પસ્તાતો નથી. પણ એટલે આપણને શું થાય કે હાલો આપણા માવતર છે, ભલે આપણે ગમે એવા હોય, એ મા બાપ સમાન જ કહેવાય. બરોબર જીવતા હોય કે મરેલા હોય, આપણે યાદ તો કરતા હોય. હવે ઈ તમે મારે સમજ, 3 છોકરાની માં કોઈ દી 77 નો થાય. એટલે ઈ તમને હવે દેવગતિની વાત કરું, સાંભળી લો તમે એક મિનિટ. જે કુંવારી દીકરી હોય અને ઈ ગુજરી ગઈ હોય ને એને 77 તરીકે બિહાડે. કાંઈ 3 છોકરાની માં 77 તરીકે નો બેહાડે. એટલે એમ નથી. આ ડિલિવરી આવતા એટલે આ બીજા કરેલા છે અને હારા એ બરોબર ડિલિવરી આવતા એવું થઈ ગયેલું છે એમ. ડિલિવરીમાં રોજ સિવિલ હોસ્પિટલમાં કેટલી બાયુ ડિલિવરી મરી જાય તો ત્યાં 77 નો ઢગલા થાય ને.
એટલે આમ એવી રીતે આપડા મેં તો જોયા નથી, આપણે કઈ ભારાય નથી, હાલો બરોબર. આ તો વાડીએ તઈ દવાખાના નહોતા એટલે વાડીએ ડિલિવરીમાં બાયું મરી ગયો, ક્યાંય ખેતરોમાં મરી ગયો, કેમ કે તઈ દવાખાના નહોતા. હા ના ના ઈ તો અટાણા સિવિલ હોસ્પિટલમાં ઘણી બૈરાઓ પ્રસૂતિના હિસાબે મરી જાય. તો ન્યા કણે પીએમ રૂમમાં 77 લાઈનમાં રહેતી હોય. ના ઈ તો બરોબર છે. હે ના ઈ તો બરોબર છે. એટલે ઈ બધી વસ્તુ છે ને આપણા મનના ગ્રંથ છે. આપણે ઊભું કરવાનું ને આપણે પગે લાગવાનું. એમાં શું છે જો બાપુ, મારે ચોરી છોકરો છે ને એ બે વિકલાંગ થતા જાય દાડે દીએ, બરોબર. આ તો ભલે મારે જો આગળ પાછળ કોઈ છે નહીં, બરોબર. મા બાપ એ નથી, ભાઈ ભાડું નથી ને હારિયામાં નથી, બરોબર. બેન જો વિકલાંગ થતા મારે સાંભળો, ઈ વિકલાંગ છે ને ઈ તમારો વારસાઈ રોગ છે. હા તમે વિકલાંગ છો ને 5 વર્ષના હતા ને ત્યાં સુધી કાંઈ નહોતું. ઈ 5 વર્ષના હતા પણ કદાચ એમાં શું છે, બાળકો જે છે એને અમુક આ જન્મ રોગ કહેવાય. વિકલાંગ, ટાઈલ, મુંડા એ બધી છે ને વાળના કેન્સર, પછી ટીબી, આ બધા શ્વાસની બીમારી ઈ વારસાઈ રોગ છે. જેના બાપ દાદાને શ્વાસની બીમારી હોય ને એને છોકરાને ગઢ થાય એટલે શ્વાસ ચડે. ટીબી વારસાઈ રોગ છે, કેન્સર વારસાઈ રોગ છે, એટેકની બીમારી વારસાઈ રોગ છે. જેના બાપને હુમલા આવીને મરી જાય એનું લોહી હોય તો એને કઈ હુમલાની અસર થાય. અને અઢાર જેના એટેકની અસર નહીં હોય તો હવે માતાજીના માંડવા કરશે, પછી એમાં ધૂણવામાં એટેક આવી જાય મરી જાય ધૂણતા. ના એ તો બરોબર છે. લ્યો હા અમે માંડવા કરીએ છીએ, મને ખબર હોય ને ધૂણતા એટેક આવી જાય ને તો ખમકારો પેલો કરે પછી બીજો તો હું. ના એ તો વાત સાચી. એક ઓટો લે ને બીજો તો ફેલ થઈ ગયો હોય. ના એ તો વાત બરોબર છે. એટલે બેન યંત્રતા છે મારા માનવા પ્રમાણે, પછી તમે માનતા હો તો તમને નથી કહેતો. ના ના એ તો વાત બરોબર છે. તમે નથી કહેતો કે તમારા બધા ખોટા છે, પણ મારા માનવા પ્રમાણે આવું ખોટું હોય એમ. ના 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 એ તો વ્યવસ્થિત જ વાત છે. આપણે એવું કઈ ખોટું કે આપણે એક અભિમાન નથી કરતા, બરોબર. કે આ બધી વસ્તુ છે ને ઈ છે ને વારસાઈ હોય છે, એટલે ઈ થાય. કોઈ દવાખાને બતાવવાના ને એની લેબોરેટરી કરાવવાની, કોઈ રગ દબાતી હોય, કોઈ એની પ્રોબ્લેમ હોય તો ડોક્ટર એની સોલ્યુશન થઈ જાય. અરે ભાઈ ક્યાંય દવાખાના બાકી નથી. તો પછી એને જે કાંઈ અમુક રગ ફૂંકાતી હોય એમાં ઈ બ્લડ મળતું ન હોય, એટલે ઈ દેવ છે ને એને રગ ડોક્ટરને ન જડી પિતૃને રગ જડે. મારે આજે લેબોરેટરી મશીન છે એમાં રગ ને દેખાતી હોય ને ઓલા ખેતરમાં ભૂંડાઈને પાણી બેહાડ્યો ઈ રગ ગોતી લે તો બધા ન્યા જ ન જાય. તમે ત્યાં 75 માને જઈને કહેજો આ ભાઈ કેટલા ફૂટનો છે ને કેવો છે, તમે કે નો કે હા એ બધી વસ્તુ ગ્રંથ છે, મનના ભ્રમ છે. ભલે કાંઈ વાંધો નહીં. તમારું નામ શું કીધું? શાંતુબેન. અને બગદાણા પ્રોપર બગદાણા? હા બગદાણા. પ્રોપર બગદાણામાં જ રહ્યો છો? હા બગદાણામાં જ. વાહ એટલે ઈ બાપા સીતારામ થઈ ગયા ને? હા ઈ બજરંગદાસ બાપા. હા એટલે લાવો ને આપણે આમ આનંદની વાત કરીએ. યાદ કરી ગયો તો લાઈને આ રીતે આમ વાત કરું એમ. કાંઈ વાંધો બેન, અમારે છે તમને છે અમારી જે છે તર્ક બુદ્ધિ એથી તમને જવાબ આપવાનો. પછી માનો અગરબત્તીઓ કરો, ધૂપ ધુવાડા કરો, એ બધું તમારો વિષય છે, અમારો નથી. ના ઈ તો મા બાપ આપણે તો ધૂપ ધુવાડા તો અમે ઘરે અગરબત્તી કરીએ છીએ મસરની, પછી ઓલી અગરબત્તી કરીએ સુગંધ આવે ઈ. અમારા ઘરે કોઈ ભગવાનનો વાસો અમે જોયો નથી. એને સાફ સુફ રાખવા પડે, નકર ભગવાન ની ધૂળ ધાણી થાય ને આપણે ધૂળ ધાણી થાય. રોજ કચરા પોતા ફિનાઈના પોતા મારવા પડે. આવું બધું બાયું કરતી હોય હું જોઉં છું. હાથે અગરબત્તી કરે હવાર ફિનાઈના પોતા મારે તો ભગવાન ને દુઃખ ન થાય. સારું આ તો ગંધાઈ. ઈ વાતે સાચી છે. હે ના ઈ વાતે સાચી છે. એમ અગરબત્તી કરો ગોલી સુગંધ ફિનાઈમાં ફિનાઈ ની વાઈ જાવ કઈ ન્યા કણે અગરબત્તી ના ઈ તો બરોબર છે. અને મંદિરમાં ફિનાઈ ના પોતા મારવા પડે, નકર ન્યાય ગંજણે રેવાય નહીં. ના ઈ વાતે મંદિરે ચોખ્ખું ન કરો તો બગડી જાય. ના ઈ તો વાત સાચી છે. એટલે આ જીવતા મંદિરિયાને માણી ગયો, પથ્થરના મંદિરિયાને છોડી ગયો. ના ઈ તો બરોબર. એટલે એવું મહાપુરુષો કે બાપા મારા ઘરની વાત છે નહીં. જ્ઞાન વિનાના ઘૂસવાણા બાપુ, આ માણસો બધા જ્ઞાન વિનાના ઘૂસવાણા. એટલે તર્ક બુદ્ધિ થી વિચારવાનું કે આવું થાય. આપણા મનને પૂછો ને તોય તમને ખ્યાલ પડી જાય. ના ઈ તો વાત બરોબર છે. કોઈ દી જીવતા માણસ કાયમ નથી લાગતા, ઈ મર્યા પછી કોઈ કાયમ લાગે? ના આ જીવતાય દુઃખ દેવા ઉભા થયા છે, ઈ મર્યા પછી સુખ દે નો દે. ઈ તો વાત બરોબર જ છે.
આ જીવતાડિયાને ઈ તો જેને દુઃખ પડ્યું હોય ને એને ખબર હોય. હા, મારે તો બસ. નાનપણથી દુઃખ છે હા પણ એને દુઃખ પડ્યું હોય એને ખબર હોય, ન દુઃખ પડ્યું હોય એને ન ખબર કાંઈ હોય. વાંધો નહીં. જો દુઃખ છે ને એ એક સુખની પરેશિક છે. હા હા, સુખની નજીક દુઃખ હોય ને દુઃખની નજીક સુખ હોય. ના એ તો વાત બરોબર છે. હા, એટલે એમાં આખી જિંદગી કોઈને દુઃખનું દુઃખ રહેતું નથી ને આખી જિંદગી કોઈને સુખનું સુખ રહેતું નથી. નહીં ભાઈ હવે તો મારે ઘણું સારું છે, આપણે કાંઈ એવી ઓલું નથી. બસ એટલે એમાં દુઃખમાંથી પસાર થાવ પછી સુખ આવે. ના એ તો એ વાત. 12 કલાક રાત અંધારામાંથી પસાર થાવ એટલે 7 વાગે સૂરજ ઉગી જાય. તમે હાચું માનો મારા મમ્મી પપ્પાને હું આશ્રમેથી લાવીને ખવડાવતી. હા તમે હાચું માનો કે ખોટું માનો 2 વર્ષ ખવડાવ્યું કેટલું. પણ આપણે એકાદ અભિમાન નથી કરતા એમ. કાંઈ વાંધો નહીં એમાં એવી કાંઈ જરૂર નથી. કાંઈ વાંધો નહીં. હવે તમે જે કાંઈ 77 માં વિશે વાત કરી છે એમાં તમારું નામ પણ ભૂલી ગયો ભાઈ. શાંતુબેન. શાંતુબેન, એમાં જો કદાચ આ તમારે બૈરાઓને લેડીઝને તમારે સંદેશો દેવા માંગતા હો તો તમારો ફોટો બોટો મોકલજો કે ભાઈ આવી અંધશ્રદ્ધાથી માણસો દૂર રહે. હા તમારી ઈચ્છા હોય તો. ના ના હો મેકલીશ વાંધો નહીં. હા તમે નકર આમાં શું છે કે અમારે ફોન કરે ને એ જીગર વાળા હોય એને જ ફોન કરવાનો. અમે તો ઓડિયોમાં કહીએ છીએ ભાઈ તમારી કેપેસિટી હોય. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો, નાની મસ્ત મજાની કોમેન્ટ કરજો મિત્રો. આવા જ વિડીયો હંમેશા મસ્ત મજાના વિડીયો અમારી ચેનલ ઉપર આવશે બરોબર. તો ચાલો મિત્રો મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ ને જય માતાજી બધા.